આર્મેચર સાથે જોડાયેલ વિદ્યુત મોટર કાર્ય કરશે અને વિદ્યુત મોટરમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે, જેનાથી સ્ટ્રીટ લાઇટ પર ઇલેક્ટ્રોનિક સિગ્નલ આપીને ચેતવણી આપશે. આનો ઉપયોગો એ છે કે આનો સિદ્ધાંત એ છે કે અલ્ટ્રાસોનિક સેન્સરમાં એવી રીતે સપ્લાય કરીએ જેમ કે દરવાજો અહીંયાથી આખા રૂમનો ધુમાડો ખેંચાય તો અહીંયાથી પાઇપ અથવા કંઈ નળીને આપણે સપ્લાય જ્યાં કરી હોય ત્યાં નીકળે તો જ્યાં સુધી ફાયર બ્રિગેડ આવે આપણે ફોનમાંથી આવે તો વાર તો લાગે આવે તો જ્યાં સુધી જેટલા લોકોને જેટલી પ્રોબ્લેમ હોય એનું આપણે સોલ્યુશન આ છે આપણે આ તેમાં સ્વિચ અને સેન્સરનો ઉપયોગ થાય છે. સેન્સર એટલે ઓટોમેટિક ખુલી જાય છે અને સ્વિચ એટલે આપણે ચાલુ કરીએ પછી ખુલે. આપણે જાણીએ છીએ કે ભૂકંપ કે આગ લાગવા જેવી પરિસ્થિતિ સર્જે તો તે બોક્સ દ્વારા તે ખુલી જશે. આપણે જોઈએ છીએ કે ફ્લેમની સાઈડમાં પણ રહી છે અને નાના કેન બી મૂકી દે છે. આવી જ રીતે જે भूकंप की आग लगवा जैसी घटना थी तो एयर बैग जब खंभे में करंट होगा तो ये तार जल जाएगा और ये पट्टी ग्रीन कलर से रेड कलर की हो जाएगी और नीचे गिर जाएगी और हमें पता चल जाएगा कि इसमें करंट है तो हम उससे दूर से जाएंगे और इलेक्ट्रिशियन रिमूव करेंगे तो वो आ जाएगा उसे रिपेयर कर देगा. તેથી આ સિસ્ટમ ત્યાં લગાવવાથી આપણે ઘણા લોકોની જાન બચાવશે. તે પહેલાં હશે ને કે પાંખાના બ્લેસ ઉપર જશે મતલબ પાંખી ઉપર જશે અને આ એવી સિસ્ટમ છે જેમાં છે ને સેન્સર લગાવેલું છે. સેન્સર તુરંત જ વ્યક્તિના વજનથી સેન્સર તુરંત જ છે ને તે નીચે આવી જાય મતલબ અને આ સેન્સર છે ને ચુંબકો લગાડવામાં આવે છે. તે ચુંબકો ઘરની ઉપરથી ધકેલીને તેને હવામાં તરતું રાખે તો આ ઘર છે ને તે ન પડે. નીચેની સપાટી હલે पर ऊपर की सपाटी न हले એટલે તમારું ઘર. में काफ़ी सारे सेंसर लिए हुए हैं जैसे कि रेन सेंसर, टेम्परेचर सेंसर, स्मोक सेंसर, आयरन सेंसर, एलडीआर सेंसर और डोर रिले मॉड्यूल. और इन डोर रिले मॉड्यूल को हमने आउटपुट से बैटरी से कनेक्ट किया हुआ है और बैटरी से इनपुट से हमने लाइट और बजर को कनेक्ट किया हुआ है. ये है रेन सेंसर. रेन सेंसर मतलब कि अगर इस पर पानी की बूंद गिरती है तो आपको अलर्ट कर Improper disposal of plastic led to pollution in landfills, oceans and other ecosystems. So recycling plastic for road construction offers an innovative solution to the problem of waste management as well as infrastructure development. बोलो महंत एक्सप्लेन. यह प्रोजेक्ट हमने हमारी आइडिया से बनाया. इस प्रोजेक्ट में ये है कि हम अलग अलग जगह से ट्रैफिक જેમ કે તમે કોમ્પ્યુટર ટીવી કે મોબાઈલ ચલાવો છો એ બધી સેટેલાઇટના કારણે તમે મોબાઈલમાં જીપીએસનો પણ ઉપયોગ કરો છો તે પણ સેટેલાઇટના કે મોબાઈલમાં તમે બીજા વ્યક્તિ સાથે વાત કરો છો. अभी इसका पवन यहाँ लगता है इसलिए मूव करता है पर ये गाड़ी जब भी ज़्यादा स्पीड में जाती है और ज़्यादा स्पीड में मूव होता है तो ज़्यादा स्पीड में मूव होते तो स्ट्रीट लाइट पर लाइट વ્હીલ પર ચાલે છે પરંતુ જ્યારે ટ્રાફિક હશે ત્યારે અંદર બેઠેલ ડ્રાઈવર એમ્બ્યુલન્સને ઊંચી કરી અને અંદરના વ્હીલ પર ચલાવી શકે છે જેથી ઓછી જગ્યાએમાંથી પણ એમ્બ્યુલન્સ હોસ્પિટલ સુધી પહોંચી શકે છે અને કોઈ દર્દીને જાન ઇન્જેક્શન લગાવવામાં આવેલું છે. ઇન્જેક્શન સાથે એક પાઇપ પણ જોડવામાં આવેલો છે. પાઇપના બીજા છેડા ઉપર બીજું ઇન્જેક્શન લગાવવામાં આવેલું છે. જ્યારે આપણે ઇન્જેક્શનને ખેંચવામાં આવે ત્યારે તે ખેંચાણના કારણે બ્રેક નીચે ઉતરી આવે છે અને ગાડી સરળતાથી રીતે પસાર થઈ શકે છે. જ્યારે આપણે ઇન્જેક્શન દબાવવામાં આવે ત્યારે દબાણના કારણે તે ઉપર ચડી આવે છે. It can change their height by using telescopic racks. When the bridge water tunnel, for example, Dubai to India underwater train. તેમાં પાણી ભર્યું છે. તેમાં એક ડીસી મોટર રાખેલ છે અને મોટર સાથે એક નળી કનેક્ટ છે. અંદર એક ગુણિયું રાખેલ છે. તે નળીનો એક છેડો ગુણિયામાં જાય છે. જ્યારે બટન ચાલુ કરવામાં આવે છે ત્યારે મોટરનું પાણી ગુણિયાને ટચ થાય અને નીચે પાછું આવે છે અને ઉપર આવે છે અને ફ્રૂટ્સ અથવા શાકભાજી તે રાખેલું હોય. જાણીએ છીએ કે રાત્રિના સમયે ટ્રાફિક ઓછું હોવા છતાં પણ એક્સિડન્ટ વધારે થાય છે. યાર પર પડે ત્યારે તેની ઉપરની લાઇટ ઓટોમેટિક બંધ થઈ જાય છે. મારું નામ ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી સ્કૂલ ગસવાના છે અને મારા પ્રોજેક્ટનું નામ છે એનટીસી પેરામ ક્લાસ. આ મારા પ્રોજેક્ટનો હેતુ એ છે કે જ્યારે ઓંધેઘેન આવે છે ત્યારે कार्बन एयर प्योरीफाइंग. हमने इसमें एक फैक्ट्री बनाई है, एक चिमनी बनाई है, एक कार्बन एब्जॉर्बर बनाया है, एक क्लीन एयर बनाया है. उसकी दूरी में से तो ये है कार्बन. ये जो टायर हमारे कार्स उन सब में से जो इको फ्रेंडली मस्कीटो तो करिए में मोटर चालू करेंगे अब इसको टच करेंगे इसको જે વિદ્યાર્થીઓ નાસ્તામાં બાકી રહે તો નાસ્તો કરી લે ફટાફટ. इसमें ऑब्जर्व करेगा और पूरे एयर को बाहर हाँ भले भले इको कूलर એટલે કે માટીનું એર કૂલર. આપણા બધાને તો ખબર જ છે કે ભારત એક વસ્તી ધરાવતો દેશ છે. આ પ્રોજેક્ટ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણને ખ્યાલ છે કે ભારતનો વર્તમાન યુગ એ ટેકનોલોજીનો યુગ છે અને ભારતનો મુખ્ય વ્યવસાય એ ખેતી છે.
and we are representing Mata High School. We have made a project named Lifeline. First, spectrum overcrowding. Second, security threat. Third, electromagnetic interferences. And fourth, incompatibility in regions like healthcare and underground and underwater. प्रोजेक्ट नाम से सेव काव फ्रॉम फायर। आए जा रहे आग लगे तो फायर से वो पाई शेप का हमने बनाया है। फिर यहाँ पर અમે સંખ્યા રેખા રાખેલી છે। આ મોડલની મદદથી આપણે ખૂણાઓના ગુણધર્મો વિશે જાણી શકીએ। इसमें बेरा करके बुलाया जाता है। इसको केरला में भी यूज़ किया जाता है और जहाँ पे वाटर साइड इलाका हो ना वहाँ पे इसको ज़्यादा प्रेफर। टैंक में मछली का पालन किया है। मछली का जो वेस्ट निकलता है वो पानी में डिजोल्व होकर मोटर के द्वारा ऊपर आता है और वो प्लांट के रूट्स में से जाता है, तो प्लांट उसमें से न्यूट्रिएंट्स ऑब्जर्व कर लेते हैं और पानी फिर से क्लीन होकर प्लांट के रूट्स में से क्लीन होकर और फिर से टैंक में आ जाता है। એને કંટ્રોલ કરવા માટે થઈને અમે આ પ્રોજેક્ટ બનાવેલો છે, જેમાં જ્યારે ફર્સ્ટ લાઇન પર ટ્રાફિક બહુ વધી જાય ત્યારે એ સેકન્ડ લાઇન પર આવે છે, સેકન્ડ લાઇન પર ટ્રાફિક વધી જાય છે ત્યારે એ થર્ડ લાઇન પર આવે છે। પછી રિફ્લેક્સ એંગલ એટલે કે વિપરીત કોણ, જે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ અને 360 અંશની વચ્ચે આવતો હોય તો તેવા ખૂણાને વિપરીત કોણ કહે છે। પછી ફૂલ એંગલ when you think that this is the right formula, you have to apply it to get the correct solution. Is a Pythagoras theorem. It is made by a mathematician or scientist. This is the constant base of 20 centimeter, and this is the hypotenuse right angle 90 degree. We have to find the hypotenuse square. હવે કોઈ પણ રકમ લઈ લીધીશ, આમાંથી 10થી વધારે કેટલા છે? 7. અને આમાંથી 5 અને આનો ગુણાકાર કરવાનો, તો આ 35 અને આને છે ને ક્રોસમાં પ્લસ કરવાનો છે અને જવાબ એક જ આવશે। 7માં 5 નાખીએ ને તો પણ 22 થાય અને 15માં 7 નાખીએ ભૂગર્ભની અંદર એટલે કે જમીનની અંદર વેક્યુમ દ્વારા ખેંચીચરાવીની ભરાય છે ત્યારે કચરો આજુબાજુ ફેલાય અને પ્રદૂષણ થાય છે। વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા एरोडायनामिक्स। और ये प्रैक्टिकल देखेंगे। થર્મોકોલ બોક્સનો ઉપયોગ થાય છે, રેસાઓથી બનાવ્યું છે। નારિયેળને 1 અઠવાડિયા સુધી સૂકવી પછી તેનાથી રેસા અલગ પાડી અને તેને હાઇડ્રોલિક પ્રેસ पर दबाना। कंजप्शन बढ़ रहा है, इसलिए हमने एक मॉडल बनाया। इसमें हम ग्रे वाटर को रीयूज़ करेंगे टॉयलेट करते हुए। वैसे तो ग्रे वाटर को कई तरीक़ों से रीयूज़ कर सकते हैं, और हमने जो मॉडल बनाया है उसमें हम ग्रे वाटर को रीयूज़ कंटेनर में आ जाएगा और दोनों सेपरेट हो जाएंगे। सेपरेट होने के बाद जो सूखा कचरा है वो क्रशर में जाएगा, क्रशर में वो क्रश हो जाएगा। फिर क्रश होने के बाद પાણી માટી વધારે પ્રમાણમાં હોય છે, તે સ્પષ્ટ છે કે તેમાં જમીનનું ધોવાણ વધારે પ્રમાણમાં થાય છે। આમાં જમીનનું ધોવાણ ઓછું થશે। તમે ત્રીજી સંસાધનોના ઉર્જાનું રૂપાંતર, આ એક વનવગડો છે। વનવગડામાં ખૂબ પવન ફૂંકાય છે, એટલે પવન ऊर्जाની गति ऊर्जा साथ संकળાયેલી है। रिन्यूएबल एनर्जी यानी कि नेचुरल रिसोर्सेज जो कभी ख़त्म नहीं होते। इसमें पहले नंबर पे आते हैं विंड मिल। विंड मिल ब्लोइंग विंड को मैकेनिकल पावर में कन्वर्ट करती है, लेकिन कैसे आइए जानते हैं। जब हवा आती है तो ये विंड मिल के ब्लेड्स घूमते हैं और काइनेटिक एनर्जी को ऑब्जर्व। ये स्ट्रीट वेंडर्स के बहुत हेल्पफुल हो सकता है, ये उनकी प्रोडक्टिविटी बढ़ाई। टेक्नोलॉजी में यूज़ करके उसको स्मार्ट बनाया जाए। हमारा मॉडल भी कुछ ऐसा ही है, हमने टेक्नोलॉजी का यूज़ करके उसको स्मार्ट बनाया। ये उससे डिटेक्ट होगा और वो यूएनओ को ऑर्डर देगा और वो सर्वो मोटर को ऑर्डर देगा, जिसकी वजह से ये पैनल फटेगा।